નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય તહેવારો અને વિશેષ સામાજિક પ્રસંગો કરવામાં આવતા હોય છે। સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે નવસારી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કસુંદર ગામ અને કસુંદર નવી વસાહત પ્રાથમિક શાળામાં 80થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલ બેગ, વોટર બોટલ, નાસ્તાનો ડબ્બો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વડોદરાની સુપ્રસિદ્ધ હોસ્પિટલ સ્પાઇનેટિકાના ડૉક્ટર કિરણ જયસ્વાલની ટીમ દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ અને વિવિધ પ્રકારના રોગોથી રક્ષણ મેળવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું। યુનિટી યુથ ફાઉન્ડેશનના ટ્રસ્ટના પ્રમુખ સાજિદભાઈ પઠાણે વિગતવાર માહિતી આપી અને જણાવ્યું કે યુનિટી યુથ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ, ગાંધી જયંતિ નિમિત્તે અંતરિયાળ અને ડુંગરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાઓના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે જઈ શિક્ષણનું મહત્વ સમજાવતા હોય છે તેવો પ્રયાસ કરે છે અને વિદ્યાર્થીઓને ભેટ સોગાદો આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। પોતાની આ વિશિષ્ટ પરંપરાને આગળ ધપાવતા 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે કસુંદર ગામ તથા નવી વસાહત કસુંદરની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને દાતાશ્રી ધવલભાઈ ત્રિવેદી, આશિષ પટેલ અને હેમંતભાઈ ત્રિવેદીના સહયોગથી આપવામાં આવ્યું। આ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખ સાજિદ પઠાણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગ્રામજનોને ભારતીય બંધારણમાં મળેલા અધિકારોને સમજાવતા તથા એક સારા નાગરિક બની દેશને સમર્પિત થવા માટે હાકલ પણ કરી હતી। મારું નામ સાજિદ પઠાણ છે, યુનિટી યુથ ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ। છેલ્લા અમે લોકો 5 વર્ષથી SSG હોસ્પિટલમાં નિસ્વાર્થ ભોજન સેવા પૂરી પાડીએ છીએ। પેશન્ટના દર્દીઓ, સગા સંબંધીઓને એક ટાઈમનો અમે જમણવાર આપીએ છીએ અને કાલે જે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ હતો અમારો, તો અમે લોકો મોસ્ટ ઓફલી ટ્રાઇબલ એરિયામાં પ્રોગ્રામ કરીએ છીએ છેલ્લા 5 વર્ષથી। એમાં નસવાડીની અમે કાલે એક સ્કૂલ લીધી હતી, કસુંદર પ્રાથમિક શાળા। એની અંદરના 70 બાળકોના અમે લોકોએ નાસ્તામાં ખમણ હતું, સમોસા, ભજીયા એ બધું આપ્યું હતું। સંગાતે એ લોકોને નોટબુકનું વિતરણ કર્યું હતું। નોટબુક આપી હતી, કંપાસ બોક્સ, વોટર બેગ અને સાથે કપડાનું બી અમે વિતરણ કર્યું હતું અને છેલ્લા અમે લોકો 5 વર્ષથી આ સેવા આપી રહ્યા છે। આ મેસેજમાં એવું છે કે આજે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી કે કોઈ બી એવા પ્રોગ્રામ હોય છે તો આપણે મોસ્ટ ઓફલી વડોદરામાં કે કોઈ બી આપણે વડોદરા જે શહેરમાં રહેતા હોય એ શહેરમાં જ આપણે આપીએ છીએ, પણ અમે લોકો અહીંથી 80 કિલોમીટર દૂર ટ્રાઇબલ એરિયામાં ગયા હતા તો એ લોકો મોસ્ટ ઓફલી કોઈ જતું જ નથી। તો આદિવાસીના છોકરાઓ હતા અને ભણતરને આપણે પ્રોત્સાહન આપવા માટે આપણે આ પ્રોગ્રામ રાખ્યો હતો। મારું નામ સાજિદ પઠાણ। Subscribe now and press the bell icon. Never miss an update.